નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો પ્રીવિયસ લેક્ચરની અંદર ભારતના બંધારણની અંદર ભાગ નંબર 15 જે ભારતના ચૂંટણી પંચ તેની સમગ્ર મેટર સાથે સંકળાયેલો હતો એનો આપણે પાર્ટ 1 જોયો। આજે આપણે એનો પાર્ટ 2 નો અભ્યાસ કરવાના છે। તો મિત્રો પહેલા લેક્ચરની અંદર તમે જોયું છે કે કોઈ પણ જાતની ક્યારેય કન્ફ્યુઝન રાખવાનો પ્રયત્ન મેં નથી જ કર્યો, છતાં તમે કોમેન્ટ સેશન બોક્સની અંદર કોમેન્ટ કરશો તો જવાબનું તમને 100% આપીશ। તો મિત્રો હવે એના સંબંધિત ભાગ નંબર 15 ભારતનું ચૂંટણી પંચ અને આ ચૂંટણી સંબંધિત મહત્વની જોગવાઈઓ अनुच्छेद नंबर 324 से 329 સુધી જે પણ કે વાતચીત છે એનો પાર્ટ 2 આપણે શરૂ કરીએ છીએ। જ્યાર સુધી આપણે જોયું, હવે આપણે મિત્રો શરૂઆતની અંદર એના અનુચ્છેદો જોવા છે, ચૂંટણી પંચના સંલગ્ન જે અનુચ્છેદો છે આપણે એ જોવા છે। તો પહેલા જ નંબર અનુચ્છેદ જોઈએ, અનુચ્છેદ નંબર 324। અનુચ્છેદ નંબર 324 શું કહે છે? ભારતીય ચૂંટણી પંચની સ્થાપના સાથે સંકળાયેલું છે। ખાસ યાદ રાખજો, ચૂંટણી પંચ પણ કયું? ભારતનું ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એનો અનુચ્છેદ પૂછે 324 અને એના સભ્યોની કદાચ વાત કરે ચૂંટણી પંચ અને એના સભ્યો તો પણ અનુચ્છેદ 324 પ્રમાણે આવશે। અત્યારે 3 સભ્યોનું ચૂંટણી પંચ છે, આપણે આગળ લેક્ચરની અંદર જોઈએ। ત્યાર પછી અનુચ્છેદ 325 જોઈએ। અનુચ્છેદ 325 શું કહે છે? અનુચ્છેદ 325 મિત્રો એવું કહે છે કે ભાઈ ધર્મ, જાતિ, લિંગ અને જ્ઞાતિના આધાર ઉપર, ધર્મ, જાતિ, લિંગ અને તેના લિંગ, જાતિ, ધર્મ, જ્ઞાતિના આધાર ઉપર કોઈ પણ વ્યક્તિને મતદાર યાદીમાંથી નામ દાખલ કરાવવા માટે અપાત્ર નહીં ગણવા બાબત। મતલબ ટૂંકની અંદર કહું તેવું કહેવાય, અનુચ્છેદ 325 એવું કહે છે કે ભાઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ અને લિંગના આધાર ઉપર વ્યક્તિને તમે મતદાર યાદીમાંથી બાકાત ન રાખી શકો। ઉપરાંત એવું પણ કહી શકું બીજી ભાષામાં કે ધર્મ, જાતિ, જ્ઞાતિ અને લિંગના બેઝ ઉપર કોઈ પણ વ્યક્તિને મતદાર યાદીમાં તો વિશેષ સ્થાન પણ ના આપી શકો। મતલબ અહીંયા ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગના આધાર ઉપર દરેક વ્યક્તિને સમાન મતદાર તરીકે રાખવાની વાત જે છે અનુચ્છેદ 325 ના અંદર કરી છે। 324 ના અંદર ભારતીય ચૂંટણી પંચની સ્થાપના, 325 ના અંદર કોઈ પણ આ ચાર લખાયેલા ભેદભાવ ઉપર કોઈ પણ વ્યક્તિને મતદાર યાદીમાંથી બહાર ન રાખી શકાય, અપાત્ર ન ગણી શકાય એની બાબત કીધી છે। અનુચ્છેદ 326 શું કહે છે મિત્રો? જુઓ, આ ખૂબ જ અગત્યનો, વારંવાર એક્ઝામમાં પૂછાય છે। 324 યાદ રાખો, ચૂંટણી પંચ સ્થાપના। 326 પૂછાય છે કે ભારતના દરેક કીધું છે, દરેક ટોટલી બધાએ ભારતના દરેક પણ કેવા વયસ્ક નાગરિકને, વયસ્ક નાગરિક એટલે જે લોકોની ઉંમર 18 પ્લસ થઈ ગઈ છે એમને મિત્રો મત આપવાનો અધિકાર ની વાત કરે છે। તો યાદ રાખો, સિમ્પલ પ્રશ્ન બેઝિક પૂછાય કે ભારતમાં વયસ્ક મતાધિકાર જે છે કયા અનુચ્છેદની અંદર બતાવવામાં આવ્યો છે મિત્રો? અનુચ્છેદ 326 ના અંદર। અને વર્તમાનની અંદર વયસ્ક મતાધિકારનો ઉપયોગ થાય છે 18 પ્લસ ઉંમરના જે વ્યક્તિઓ જે છે એમને ફરજિયાત મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે। એના પછી જોઈએ અનુચ્છેદ 327। 327 શું કહે છે મિત્રો? 327 અને 328 ઓલમોસ્ટ એક જેવા છે, એક સત્તા જે છે એની અંદર થોડોક ડિફરન્સ છે। 327 શું કહે છે કે વિધાન મંડળોની ચૂંટણીઓ અંગે, રાજ્યની વિધાન મંડળીઓ જે છે એની ચૂંટણીઓ અંગે જોગવાઈ કરવાની સત્તા કોની છે? તો સંસદની છે, યાદ રાખજો। તો આ એક વન લાઇનર ક્વેશ્ચન સ્વરૂપે પણ પૂછી શકે કે રાજ્ય વિધાન મંડળીની ચૂંટણીઓ જે છે એની જોગવાઈની સત્તા કોને પ્રાપ્ત છે? તો ચૂંટણી પંચની કોને પ્રાપ્ત છે? સંસદની સત્તા છે। તદુપરાંત આપણે જોઈએ અનુચ્છેદ 328 શું કહે છે? રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ, સેમ ટુ સેમ, રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ અંગેની જોગવાઈ કરવાની તેના વિધાન મંડળની સત્તા જે છે એ કયા અનુચ્છેદના આધીન છે? 328 ના આધીન। તો રાજ્ય વિધાન મંડળની ચૂંટણીની જોગવાઈની વાત કરી 327 અને 328 ના અંદર, પણ એમાં સંસદને સત્તા આપવામાં આવી 327 અંતર્ગત અને રાજ્ય વિધાન મંડળને સત્તા પ્રાપ્ત કરવામાં આવી 328 પ્રમાણે। 329 છેલ્લો અનુચ્છેદ શું કહે છે કે ચૂંટણી વિષયક બાબત પર, ખૂબ જ અગત્યનું, ચૂંટણી વિષય સંબંધિત, ચૂંટણી વિષયની બાબતો ઉપર, ન્યાયાલયની દરમિયાનગીરીની બાબતો ઉપર પ્રતિબંધ લગાવે છે। 329 માં એવું કીધું કે ચૂંટણી સંબંધિત બાબતો જે છે એની અંદર ન્યાયાલય દખલગીરી કરી શકાતી નથી, મતલબ એ બાબતોને તમે ન્યાયાલયમાં પડકારી શકતા નથી। એટલે એક પ્રકારનું આપણે શરૂઆતની અંદર પહેલા લેક્ચરમાં જોયું હતું કે ભાઈ આ ચૂંટણી પંચ જે છે ઓકે એ સ્વતંત્ર સંસ્થા જે છે, સ્વતંત્ર સંસ્થા જે છે એ અનુચ્છેદ 329 જે છે એ પરિપૂર્ણ કરે છે અને કે ભાઈ એની કામગીરીની અંદર કોઈ પણ જાતનું અડચણ નહીં આવી શકે। તદુપરાંત એની મેટરોને, એની કામગીરીને તમે ન્યાયાલયની અંદર પડકારી શકતા નથી, એટલે કે ચૂંટણી વિષયક બાબતો પર ન્યાયાલયની દરમિયાનગીરી જે છે એ બાબતો શું કરે છે? પ્રતિબંધિત કરે છે। તો આ હતા ભારતના ચૂંટણી પંચના સંબંધિત મહત્વના અનુચ્છેદ। અનુચ્છેદ 324 ના અંદર ભારતીય ચૂંટણી પંચની સ્થાપના। 325 માં એવું કીધું કે મતદાર યાદીમાં કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગના આધારે ભેદભાવ ન કરી શકાય, કોઈ પ્લસ માઇનસ ન થઈ શકે।
અનુચ્છેદ 326 માં કીધું 18+ ને તમામને મત આપવાનો અધિકાર, વયસ્ક મતાધિકારનો ઉપયોગ કરવાની વાત કરી. 327 ને 28 ના અંદર કીધું રાજ્ય વિધાનમંડળની ચૂંટણી બાબતની સત્તા 327 પ્રમાણે સંસદને આપવામાં આવી, 328 પ્રમાણે કોને આપવામાં આવી? વિધાનમંડળને આપવામાં આવી છે, જે તે રાજ્યનું વિધાનમંડળ. 329 ના અંદર કીધું કે ચૂંટણી વિષયક બાબતો ઉપર ન્યાયતંત્ર જે છે એની ઉપર કોઈ અધિકાર ક્ષેત્ર ધરાવતું નથી, એને એમાંથી બહાર રાખવામાં આવ્યું છે, બાકાત રાખવામાં આવ્યું છે અથવા તેની પર પ્રતિબંધિત મૂકવામાં આવ્યા છે. હવે મિત્રો આપણે જે જોવું છે, આપણે જોઈએ તો શરૂઆતની અંદર ચૂંટણી પંચ અર્ધ ન્યાયિક સંસ્થા છે. તો અર્ધ ન્યાયિક સંસ્થા તરીકે મિત્રોના 3 મહત્વના કાર્યો છે, આપણે એ જોવા છે. પહેલા નંબરનું કાર્ય શું છે ચૂંટણી પંચનું અર્ધ ન્યાયિક સંસ્થા તરીકે? તો અનુચ્છેદ 103 પ્રમાણે ચૂંટણી પંચ જે છે એ રાષ્ટ્રપતિને સંસદના સભ્યોની અયોગ્યતા બાબતે સલાહ આપે છે. એનું પહેલું અર્ધ ન્યાયિક કામ કયું છે? અનુચ્છેદ 103 પ્રમાણે ચૂંટણી પંચ રાષ્ટ્રપતિને સંસદ સભ્યની અયોગ્યતા બાબતે સલાહ આપે છે. એવી જ રીતે અનુચ્છેદ 192 પ્રમાણે ચૂંટણી પંચ રાજ્યપાલને જે તે રાજ્યની વિધાનમંડળની સભ્યો અયોગ્યતા બાબતે શું આપે છે? સલાહ આપે છે. તો આ બે એડિશન પણ યાદ રાખો. એના સિવાય ત્રીજા નંબરનો પોઈન્ટ એની અર્ધન્યાયિક સંસ્થાની બાબત ઈ છે કે ચૂંટણી પંચ ઈચ્છે તો, ચૂંટણી પંચ ધારે તો ભારતના ભૂમિના કોઈ પણ ભાગમાંથી, આખા દેશમાંથી, ટૂંકમાં ભારતના ભૂમિના કોઈ પણ ક્ષેત્રમાંથી કોઈ પણ વ્યક્તિને સમન પાઠવીને બોલાવી શકે છે. તો આ હતી મિત્રોની 3 અર્ધન્યાયિક શક્તિઓ. ત્યાર પછી મિત્રો આપણે વાત કરવી છે રાજ્ય ચૂંટણી પંચની. મિત્રો રાજ્ય ચૂંટણી પંચ શરૂઆતના સમય નહોતું ને પાછળથી ઉમેરો કરવામાં આવશે, અને જો પાછળથી ઉમેરો કરશે તો આપને ખ્યાલ છે કે બંધારણીય સુધારો થયો હશે. તો અહીંયા શું કહે છે મિત્રો, જુઓ સ્ટેટ ઇલેક્શન કમિશનની વાત કરીએ, રાજ્ય ચૂંટણી પંચ શું કહે છે? અહીંયા મિત્રો 73, 74 બે બંધારણીય સુધારા લખ્યા છે, પરંતુ હું હાલ 74 કાઢી દઉં છું, આપણે સમજીએ. હવે જોઈએ શું કહેવા માંગે છે. 73મો બંધારણીય સુધારો 1992. તમને ખ્યાલ છે ગ્રામ પંચાયતની શક્તિશાળી અધિકાર ક્ષેત્રો ઉમેરવામાં આવ્યા હતા ભાગ નંબર 9 ની અંદર. ની સાથે ભારતના બંધારણની અંદર પરિશિષ્ટ અથવા તો અનુસૂચિ 11 પણ એડ કરી હતી. ઓકે, તો 73મો બંધારણીય સુધારો 1992 ના અંદર દ્વારા ભાગ નંબર 9 ની અંદર અનુચ્છેદ 243 કે ઉમેરવામાં આવ્યો અને રાજ્ય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી. અને એની અંદર કહેવામાં આવ્યું કે એક રાજ્ય ચૂંટણી કમિશનરનું બન્યું છે. યાદ રાખો, રાજ્ય ચૂંટણી પંચની અંદર એક નંબર યાદ રાખો, એક વ્યક્તિ એક રાજ્ય ચૂંટણી કમિશનરનું બન્યું છે. આપણે જોયું હતું કે રાજ્ય ચૂંટણી પંચ જે છે એને રાજ્ય ચૂંટણી કમિશનર સર્વોપરી છે, પહેલા લેક્ચરમાં જોયું હતું. અને એને સહાયરૂપ થવા માટે આપણે જોયું હતું કે રાજ્ય ચૂંટણી અધિકારીની પસંદગી કરવામાં આવે છે. અચ્છા, તો યાદ રાખો રાજ્ય ચૂંટણી પંચ કઈ જગ્યાએ છે? ભાગ નંબર 9. ખાસ યાદ રાખો, ભાગ નંબર 9 ભારતનું ચૂંટણી પંચ કે, ભારતનું ચૂંટણી પંચ કે ભાગ નંબર 15, રાજ્યનું ચૂંટણી પંચ કે ભાગ નંબર 9. રાજ્યનું ચૂંટણી પંચ, રાજ્યની ચૂંટણી પંચની સ્થાપના અનુચ્છેદ 243 કે, 243 કે, પણ ભારતના ચૂંટણી પંચની સ્થાપના અનુચ્છેદ 324 આવશે. આ ખાસ વસ્તુ યાદ રાખજો. તો મિત્રો આ પાછળથી ઉમેરવામાં આવે તો ખાસ યાદ રાખો 73મો બંધારણીય સુધારો 1992 ની સાલની અંદર. અને એ એક રાજ્યની અંદર એક રાજ્ય ચૂંટણી પંચ હશે, એની અંદર એક રાજ્ય ચૂંટણી કમિશનર હશે. અહીંયા લખ્યું છે કે રાજ્ય ચૂંટણી કમિશનર જે છે એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? તો એની નિમણૂક જે છે રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. તદુપરાંત જોઈએ મિત્રો તો રાજ્ય જે ચૂંટણી પંચ જે છે, રાજ્ય ચૂંટણી આયોગ જે છે, ઓકે, એની કઈ કઈ ચૂંટણીઓ કરાવવાની ભૂમિકા છે? તો ખાસ યાદ રાખો રાજ્ય ચૂંટણી પંચના અંતર્ગત આવશે મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, સ્થાનિક શાસનની ચૂંટણીઓ, એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. તો આ 5 વસ્તુ યાદ રાખો કે એની ચૂંટણીઓ કરાવવાની, સ્થાનિક શાસનની ચૂંટણી, લોકલ ગવર્નન્સની ચૂંટણીઓ કરાવવાની જવાબદારી કોની છે? તો મિત્રો જે તે રાજ્ય ચૂંટણી પંચની છે. અહીંયા એટલા માટે લખી દીધું ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લખ્યું છે. ગ્રામીણ સ્થાનિક શાસન છે, અનુસૂચિ જોવા જઈએ તો 11મા નંબરની છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એટલે કે અનુસૂચિ 12. અને 74મો બંધારણીય સુધારો જે કરવામાં આવ્યો તો 1992 મેમરી કરવામાં હતી. એટલા માટે યાદ રાખો અહીંયા મેં લખ્યું હતું કે 73મો 74મો બંધારણ સુધારાની અંદર જે પણ કઈ સંસ્થાઓની વાત કરી એની ચૂંટણીઓ કરાવવાની જવાબદારી કોની છે? રાજ્ય ચૂંટણી પંચ છે. પણ તમને એવો પ્રશ્ન પૂછે કે રાજ્ય ચૂંટણી પંચ જે છે, રાજ્ય ચૂંટણી પંચ જે છે એ જે અસ્તિત્વમાં હોય કયા બંધારણીય સુધારા દ્વારા? તો તમારે યાદ રાખવાનું માત્ર 73મો બંધારણીય સુધારો અને વર્ષ આવશે 1992. ભાગ નંબર 9 ને એકમાત્ર અનુચ્છેદ આવશે રાજ્ય ચૂંટણી પંચનો 243 કે પ્રમાણે. અને રાજ્ય ચૂંટણી પંચ એક સભ્યનું બનેલું હશે અને એ સભ્યને આપણે શું કહીશું? તો એ સભ્યને આપણે કહીશું રાજ્ય ચૂંટણી કમિશનર. એના સહાયકની અંદર રાજ્ય ચૂંટણી ઓફિસર હશે, અધિકારી હશે, અને એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? તો રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. હવે વાત એ છે કે રાજ્ય ચૂંટણી કમિશનર જે છે એને હોદ્દા પરથી હટાવવો હોય, દૂર કરવો હોય તેની શું પ્રક્રિયા છે? તેની પ્રક્રિયા છે કે ઉચ્ચ ન્યાયાલયના
હાઈકોર્ટના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવાની જે પ્રક્રિયા છે એના સમાન પ્રક્રિયા છે, એના જેવી જ પ્રક્રિયા છે. કેવી રીતે? તો અહીંયા કહે છે કે સંસદના બંને ગૃહોની, પાર્લામેન્ટના બંને ગૃહોની, લોકસભા અને રાજ્યસભા બંનેની વિશેષ બહુમતીથી એને દૂર કરી શકાય છે. એટલે કે હાજર રહીને મત આપનારા 2/3 લોકોની બહુમતીથી કરી શકાય છે. એ જે ઠરાવ જે છે એ ઠરાવ જે છે બાદમાં રાષ્ટ્રપતિ જો એની પર સિગ્નેચર કરે, સહી કરશે તો એ પદ પરથી હટી શકે છે. તો એની પ્રોસેસ જે છે અહીંયા છે, સંસદની અંદર બંને ગૃહો જે છે એની વિશેષ બહુમતી એટલે કે હાજર રહીને વોટ આપનાર જે છે એની 2/3 બહુમતી કહે છે. તદુપરાંત રાષ્ટ્રપતિએ જે ઠરાવ પસાર થઈને આવે એની પર સિગ્નેચર કરે એ દિવસથી એને પદ ખાલી કરવું પડે છે. એટલે એની નિમણૂક રાજ્યપાલ કરશે, પણ પદ હટાવવા સંબંધિત જોગવાઈ સંસદને અને રાષ્ટ્રપતિને પ્રાપ્ત છે. એ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો 3 ટર્મિનોલોજી જોવી છે. એક છે ઈવીએમ, એના પછી છે વીવીપીએટી અને ત્રીજું છે નોટા. તો આ 3 વસ્તુ સંબંધિત બાબતો આપણે પ્રયત્ન કરીએ. સૌપ્રથમ કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પ્રયોગ કરવામાં આવ્યો હતો, એના સંબંધિત મિત્રો વારંવાર પ્રશ્નો પૂછાય છે. તો આપણે જોઈએ પહેલો પોઈન્ટ છે ઈવીએમ. ના મિત્રો આ મશીનો છે એના થકી શોર્ટ ટાઈમની અંદર આટલા વસ્તી ધરાવતા દેશની અંદર આપણે બહુ ઝડપથી અને સરળતાથી અને એકદમ સચોટપણે આપણે ઇલેક્શન પૂરું પાડી શકીએ છીએ. તો ઇલેક્શન કરાવવાની દ્રષ્ટિએ ચૂંટણી પંચ જે છે ઓકે ઓલમોસ્ટ જોવા જઈએ તો ઈવીએમ અને વીવીપીએટી સાથે ખૂબ જ અગત્યતા ધરાવે છે. તો ઈવીએમ ની વાત કરીએ મિત્રો તો ખાસ પહેલો પોઈન્ટ યાદ રાખજો કે ઈવીએમ નું પૂરું નામ શું છે. તો મિત્રો ઈવીએમ નું પૂરું નામ થાય છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. મિત્રો પેપર સેટર શબ્દો જે છે એની સાથે છેડછાડ કરી શકે છે. તો યાદ રાખજો અહીંયા ઇલેક્ટ્રોનિક છે, પાછળ એ મૂકશે ઇલેક્ટ્રોનિક્સ, પાછળ એસ લગાવશે, એસ નહીં આવે, ખાસ યાદ રાખજો ઇલેક્ટ્રોનિક. ઓકે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. મિત્રો વોટિંગ ની જગ્યાએ વોટર કરી દેશે. કોઈ પણ મૂકી શકે. હું જે શબ્દો બોલું છું આગામી એક્ઝામમાં આ બધું કરી ચૂક્યો છે પેપર સેટર. ઓકે, તો ઈવીએમ નું પૂરું નામ યાદ રાખો ઇલેક્ટ્રોનિક, નોટ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક નોટ વોટર, વોટિંગ મશીન. તો ઈવીએમ નું પૂરું નામ થશે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ધેટ્સ ક્લિયર. એના પછી આપણે જોઈએ ઈવીએમ ની ભારતમાં સૌપ્રથમ ડિઝાઇન કોને તૈયાર કરી? નામ યાદ રાખો એમ.વી. હનીફ. તો એમ.વી. હનીફે ભારતની અંદર ઈવીએમ ની પેટર્ન તૈયાર કરી હતી. કયા વર્ષે અથવા તારીખ સાથે લખ્યું છે 1980 ની સાલની અંદર 15મી ઓક્ટોબર. તો સૌપ્રથમ ભારતમાં ઈવીએમ ની પેટર્ન તૈયાર કરનાર, ડિઝાઇન તૈયાર કરનાર કોણ હતા? એમ.વી. હનીફ. કયા વર્ષે? 1980 ની સાલની અંદર. એના પછી જોઈએ તો કે ઈવીએમ નો ઉપયોગ ભારતની અંદર કરો એવી સૌપ્રથમ ભલામણ કોને કરી હતી? તો ખાસ યાદ રાખો 1990 ની સાલની અંદર દિનેશ ગોસ્વામી સમિતિ. ભારતમાં સૌપ્રથમ ઈવીએમ વાપરવાની, પ્રયોગ કરવાની ભલામણ કોને કરી હતી ચૂંટણી પંચને? તો દિનેશ ગોસ્વામી સમિતિ કઈ સાથે બનેલી છે? તો દિનેશ ગોસ્વામી સમિતિ જે છે એ ચૂંટણી સુધારા સાથે બનેલી છે. 1990 ની સાલની અંદર ભલામણ કરી કે ભારતની અંદર ઈવીએમ નો પ્રયોગ કરવામાં આવે. ત્યારબાદ શું થશે? ત્યારબાદ ભારતની અંદર સૌપ્રથમ ઈવીએમ નો પ્રયોગ થશે. તો ખાસ યાદ રાખો ઈવીએમ નો સૌપ્રથમ પ્રયોગ જે છે એ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? તો ગોવા વિધાનસભાની ચૂંટણી. ગોવા યાદ રાખો, ગોવા વિધાનસભાની ચૂંટણી 1998 ની સાલની અંદર લખ્યું છે કે પહેલી વખત લોક સભાની ચૂંટણીમાં કોઈ પ્રયોગ કરવામાં આવ્યો હોય સમગ્ર દેશની અંદર ઈવીએમ નો તો 12મા નંબરની લોકસભા ઇલેક્શન યાદ રાખો એ સૌપ્રથમ વખતનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તદુપરાંત વાત કરીએ તો એક ઈવીએમ મશીન જે છે, વન ઈવીએમ મશીન, એક ઈવીએમ મશીનમાં 3840 મત નાખી શકાય છે. તો એની કેપેસિટી મેં તમને અહીંયા બતાવી છે. એક ઈવીએમ માં મહત્તમ મેક્સિમમ કેટલા વોટ નાખી શકાય? તો 3840 મત યાદ રાખજો. તદુપરાંત લખ્યું છે કે ઈવીએમ મશીન જે છે એ વીજળી વગર પણ ચલાવી શકાય છે. એટલે કે ધારો કે લાઇટ ન હોય તો પણ એ મશીન સેલ દ્વારા ચલાવી શકાય છે. ખાસ ઈવીએમ ના સંદર્ભે 2-3 પોઈન્ટ યાદ રાખો. ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સૌપ્રથમ ડિઝાઇન 1980 ની સાલમાં એન.વી. હનીફ. સૌપ્રથમ ઈવીએમ અંગે ભલામણ કરનાર ચૂંટણી પંચને દિનેશ ગોસ્વામી સમિતિ 1990. ત્યાર પછી સૌપ્રથમ ભારતની અંદર ઇલેક્શનની અંદર ઈવીએમ નો પ્રયોગ ગોવા વિધાનસભાની ચૂંટણી 1998. ત્યાર પછી સમગ્ર ભારત એટલે કે લોકસભાની ચૂંટણીનો ક્રમ પૂછે તો 12મા નંબરની લોકસભાનું ઇલેક્શન. ત્યાર પછી આપણે જોઈએ કે ઈવીએમ ને પાવર વગર, વીજળી વગરના ક્ષેત્રોની અંદર પણ આસાનીથી ચલાવી શકાય છે. ત્યાર પછી જોઈએ કે એક ઈવીએમ ની અંદર મહત્તમ કેટલા વોટ નાખી શકાય છે? 3840 વોટ નાખી શકાય. 3840 આ આંકડો યાદ રાખો. ઉપરાંત તમને પ્રશ્ન એવું પૂછે, લખ્યું તમે પડ્યું કે એક બૂથ ઉપર, એક મતદાન મથક ઉપર મહત્તમ કેટલા ઈવીએમ રાખી શકાય? એક મતદાન બૂથ ઉપર મહત્તમ કેટલા ઈવીએમ રાખી શકાય? તો એની માટે પહેલા આપણે ઈ સમજવું પડશે કે એક ઈવીએમ મશીન જે છે, ઉદાહરણ તરીકે મારી પાસે આ ઈવીએમ મશીન છે.
મારી પાસે ધારો કે આ ઈવીએમ મશીન છે, તો હવે મારો પ્રશ્ન છે, આપણે જોઈએ પ્રમાણે કે ઈવીએમ મશીનની અંદર મહત્તમ કેટલા વોટ એની સંગ્રહવાની કેપેસિટી છે, તો 3840 વોટ. આ એવું મશીન છે કે લાઇટ વગરના ક્ષેત્રની અંદર, એટલે લાઇટ અને જરૂર નથી પડતી, સેલથી ચલાવી શકાય છે. અચ્છા, હવે મારો પ્રશ્ન એ છે કે આ ઈવીએમ મશીન છે એની અંદર કેટલા મહત્તમ ઉમેદવાર હોઈ શકે, તો યાદ અહીંયા કંઈક નામ લખેલા હશે આ રીતે. મહત્તમ કેટલા ઉમેદવાર હોઈ શકે, તો અહીંયા નંબર 1 નંબર 2 નંબર. આવા એક ઈવીએમ મશીનના અંદર મેક્સિમમ 16 ઉમેદવારના નામ સમાઈ શકે. કેટલા નામ સમાઈ શકે? 16 ઉમેદવાર. બીજો પ્રશ્ન થઈ ગયો કે એક ઈવીએમ મશીનમાં મહત્તમ કેટલા વ્યક્તિના નામ, તો 16 ઉમેદવાર થઈ ગયા. હવે પ્રશ્ન એ મેં તમને પહેલા કર્યો છે કે એક મતદાન મથકની અંદર મહત્તમ આવા કેટલા ઈવીએમ રાખી શકાય? આવા મિત્રો 4 ઈવીએમ રાખી શકાય. કેટલા ઈવીએમ રાખી શકાય? 4 ઈવીએમ રાખી શકાય. એનો મતલબ ઈ થાય કે 16 ગુણ્યા 4, એકની અંદર કેટલા નામ છે? 16 નામ છે. આવા એક મતદાન મથક ઉપર કેટલા ઈવીએમ મહત્તમ રાખી શકાય? 4. તો 16 ગુણ્યા 4 બરાબર 64 જવાબ આવ્યો. 16 ગુણ્યા 4 બરાબર 64. મતલબ ઈ થાય કે ભાઈ એક મતદાન ક્ષેત્રની અંદર 64 અથવા તો એનાથી ઓછા ઉમેદવાર હોય તો જ ઈવીએમ થી મત ગણતરી કરવામાં આવે. જો 64 થી વધી જશે તો મિત્રો ઈવીએમ નો પ્રયોગ નહીં થાય અને એ વખતે તમારે બેલેટ પેપર થી ઇલેક્શન કરવું પડશે. તો આ બે પોઈન્ટ પણ યાદ રાખજો. એક મતદાન પર વધુમાં વધુ 4 ઈવીએમ મશીન અને એક ઈવીએમ મશીનમાં કેટલા ઉમેદવાર, તો યાદ રાખવાનું થાય એક ઈવીએમ ના અંદર મિત્રો 16 ઉમેદવાર નો સમાવેશ કરી શકાય. મહત્તમ વોટ 3840. સૌપ્રથમ ઉપયોગ ગોવા વિધાનસભા, સમગ્ર ભારતમાં લોકસભા તો ક્રમવાર આવશે. ત્યાર પછી આપણે જોઈએ વીવીપીએટી. તો વીવીપીએટી નું પૂર્ણ નામ યાદ રાખો. વી નો મતલબ થશે વોટર, વળી પાછો વી નો મતલબ થશે વેરીફાઈડ, એના પછી પી નો મતલબ થશે પેપર, એના પછી એનો મતલબ થશે ઓડિટ અને ટી નો મતલબ થશે ટ્રાયલ. તો યાદ રાખો વીવીપીએટી નું પૂર્ણ નામ શું છે? વીવીપીએટી નું પૂર્ણ નામ થાય છે વોટર, વેરીફાઈડ, પેપર, ઓડિટ, ટ્રાયલ. કેમ વીવીપીએટી નો પ્રયોગ કેમ કરવામાં આવે? અહીંયા લખ્યું છે ને, હેતુ લખ્યું છે કે ઈવીએમ જે છે, ઈવીએમ ની વિશ્વસનીયતા જે છે એ મજબૂત કરવાના હેતુથી ઈવીએમ નો મિત્રો પ્રયોગ કરવામાં આવ્યો. એટલે ઘણા પ્રશ્નો થતા હતા. ઇલેક્ટ્રોનિક સાધન છે, પ્રોગ્રામિંગ દ્વારા આ વર્ક કરતું સાધન છે, છેડછાડ કરી શકાય છે, હેક કરી શકાય છે. આવા પ્રશ્નો ભારતમાં ઉઠ્યા. પ્રશ્નો તો ત્યાં સુધી ઉઠ્યા ઈવીએમ ની અંદર કે ભાઈ ધારો કે 1000 જણનું વોટિંગ હોય તો છેડછાડ કરી, એ બેલેટ પેપરના સમયમાં ખૂબ આવતું હતું કે છેડછાડ કરીને 1000 જણનું વોટિંગ હોય 1200 વોટ પડતા. એટલે ઈવીએમ ના વગેરે સોલ્યુશન લાયા. ઈવીએમ ની વિશ્વસનીયતા વધુ મજબૂત કરવા માટે એની સાથે મિત્રો વીવીપીએટી નામનું એક મશીન ઉમેરવામાં આવ્યું. વોટર, વેરીફાઈડ, પેપર, ઓડિટ, ટ્રાયલ નામનું એક મશીન ઉમેરવામાં આવ્યું. કેમ? તો કે ભાઈ ઈવીએમ મશીન જે છે એની વિશ્વસનીયતા મજબૂત કરવા માટે. એટલે મિત્રો ધારો કે આ ઈવીએમ મશીન છે, ધારો કે આ ઈવીએમ મશીન છે, એની સાથે વીવીપીએટી મશીન કનેક્ટ કરવામાં આવ્યું છે. અને વીવીપીએટી મશીન ની અંદર મિત્રો તમને ઈ ખબર પડશે કે તમે જે વ્યક્તિને વોટ આપો છો શું ખરા અર્થની અંદર એ જ વ્યક્તિને પડ્યો છે કે નહીં એ ચકાસવા માટે કયું મશીન છે? તો ઈવીએમ ની સાથે કનેક્ટ કરેલું વીવીપીએટી મશીન છે. વોટર, વેરીફાઈડ, પેપર, ઓડિટ, ટ્રાયલ નામનું મશીન છે. મિત્રો આની અંદરથી ચબરખી નીકળશે અને ચબરખીના અંદર તમને બતાવશે કે ભાઈ તમે જે વ્યક્તિને વોટ આપ્યો છે, એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે મેં કોઈ પણ પાર્ટીને વોટ આપ્યો તો હું એ સુનિશ્ચિત કરી શકું એ જગ્યાએ કે ભાઈ એની અંદર ચબરખી નીકળે એમાં એ વ્યક્તિનું નામ બતાવે, ઉમેદવારનું નામ બતાવે, એનો પક્ષ બતાવે અને એનું ચિહ્ન બતાવશે. એથી કરીને હું એ બૂથ ઉપર જ નક્કી કરી શકું વીવીપીએટી ના માધ્યમથી કે મેં ઈવીએમ ની અંદર જે વ્યક્તિને, જે ઉમેદવારને વોટ આપે છે, જે પાર્ટીને વોટ આપે છે, શું ખરા અર્થની અંદર એને જ મળી શકે નહીં. અને ખરા અર્થની અંદર ઈવીએમ ની વિશ્વસનીયતા વધુ મજબૂત કરવા માટે મિત્રો વીવીપીએટી જે છે એ એડ કરવામાં આવી. તો આપણે એ જોવું પડશે કે સૌપ્રથમ વીવીપીએટી કઈ જગ્યાએ પ્રયોગ કરવામાં આવ્યો. તો ભારતની અંદર સૌપ્રથમ વીવીપીએટી નો ઉપયોગ યાદ રાખો વર્ષ 2013 ની અંદર રાજ્યની દ્રષ્ટિએ યાદ રાખો નાગાલેન્ડ અને કઈ બેઠક ઉપર, તો નોક્શન નામની બેઠક ઉપર એ વીવીપીએટી નો સૌપ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો. હવે આપણે જોઈએ કે આ ઇલેક્ટ્રોનિક્સ મશીન કોણ બનાવે છે ભારતીય ચૂંટણી પંચ માટે. તો અહીંયા લખ્યું છે ઈવીએમ અને વીવીપીએટી મશીન જે છે એ ભારતની અંદર બે સંસ્થા બનાવે છે. એમાં ભારતનું ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રનું સંયુક્ત સાહસ જે છે BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, જે બેંગ્લોરની અંદર આવેલ છે એ બનાવે છે. અને બીજું નામ યાદ રાખો ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, જે હૈદરાબાદની અંદર છે. આ મિત્રો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ સાધનો જે છે ભારતીય ચૂંટણી પંચ માટે એટલે કે ઈવીએમ અને વીવીપીએટી બનાવે છે. તો આ બે સંસ્થા યાદ રાખો, બેંગ્લોર અને હૈદરાબાદ. પ્રશ્ન કોઈ પણ સ્વરૂપે પૂછાય કે ચૂંટણી પંચની અંદર જે ઈવીએમ અને વીવીપીએટી જે મશીનનો પ્રયોગ કરવામાં આવે છે એ કયા શહેરોમાં બને, કયા શહેરોમાં સંસ્થાના પૂછે, શહેરો પૂછે. તો યાદ રાખો બેંગ્લોર અને હૈદરાબાદની અંદર. બેંગ્લોરની અંદર કઈ છે? ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને હૈદરાબાદની અંદર કઈ છે? ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ.
ત્યારબાદ લખ્યું છે મિત્રો કે ભારતની અંદર 2001 સુધી, ક્યાં સુધી? 2001 સુધી બેલેટ પેપરથી મતદાન થતું હતું. આ પોઈન્ટ યાદ રાખજો. 2001 સુધી ભારતની અંદર મિત્રો બેલેટ પેપરથી એટલે કે કાગળની પદ્ધતિ દ્વારા મતદાન કરવામાં આવતું હતું. ત્યાર પછી આપણે ત્રીજો એબ્રિવિએશન જોઈએ, નોટા. નોટાનું પૂરું નામ થાય છે નન ઓફ ધી અબાઉ. નન ઓફ ધી અબાઉ, ઉપરનામાંથી એક પણ નમૂનો મને પસંદ નથી. જ્યારે તમે વોટિંગ કરવા માટે જાઓ છો અને તમને એવું લાગે કે આમાંથી એક પણ ઉમેદવાર મને યોગ્ય નથી લાગતું, જે ખરા અર્થની અંદર મારા જે મત વિસ્તાર જે છે એનો વિકાસ કરવા માટે, એનું પ્રતિનિધિત્વ કરવા માટે સક્ષમ હોય, ત્યારે મિત્રો તમને સુપ્રીમ કોર્ટે ઓપ્શન આપે છે. સુપ્રીમ કોર્ટે ઓપ્શન આપે છે. જુઓ શું કહે છે, તારીખ 27 સપ્ટેમ્બર 2013, 27 સપ્ટેમ્બર 2013 ની અંદર સુપ્રીમ કોર્ટે ભારતના લોકોને એક વધુ નવો અધિકાર આપ્યો અને અધિકારનું નામ છે આરટીઆર. આરટીઆર નું પૂરું નામ થાય છે, આરટીઆર નું પૂરું નામ થાય છે રાઈટ ટુ રિજેક્ટ, એટલે કે નકારવાનો અધિકાર. અને એના ફળ સ્વરૂપે આપણને ઈવીએમ ની અંદર સૌથી છેલ્લે અહીંયા લખી છે કે ઈવીએમ ના અંતે છેલ્લું બટન જે છે કયું હોય છે? નોટાનું હોય છે. તમને મિત્રો સુપ્રીમ કોર્ટે અધિકાર આપ્યો છે કે તમને ઉમેદવાર પસંદ ના હોય છતાં પણ તમે ઇલેક્શનમાં પાર્ટિસિપેટ થઈ શકો છો અને તમે વોટ આપી શકો છો. કોઈને પણ વોટ નહીં આપવાનો, પણ તમારો વોટ ગણાય. એ શેના દ્વારા ગણાશે? નોટા દ્વારા ગણાશે. તો મિત્રો તમને જે નોટાનું બટન મળ્યું છે ઈવીએમ ના અંદર, છેલ્લું બટન મિત્રો નોટાનું હોય છે. છેલ્લું મતલબ બધા ઉમેદવારોનું લિસ્ટ પતી જાય એના પછી અંતિમ બટન જે છે એ નોટાનું બટન હોય છે. નોટાનું બટન તમને શેના દ્વારા મળ્યું છે? તો સુપ્રીમ કોર્ટના આરટીઆર રાઈટ ટુ રિજેક્ટ ના કારણે, નકારવાના અધિકારના કારણે મિત્રો તમને એ પ્રાપ્ત થઈ છે. તો હવે આપણે એ જોવું છે કે નોટા સાથે સૌપ્રથમ ભારતની અંદર પ્રયોગ 2013 ની અંદર યાદ રાખો છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં થયો હતો. અને લોકસભાની ચૂંટણીના સંદર્ભે પ્રશ્ન પૂછે સમગ્ર ભારતની અંદર, સમગ્ર દેશમાં નોટાનો પ્રયોગ થયો હોય તો યાદ રાખો 2014 ની સાલની ચૂંટણીના અંદર લોકસભા. ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. ઈવીએમ પહેલો પ્રયોગ ગોવા, એના પછી વીવીપીએટી પહેલો પ્રયોગ નાગાલેન્ડ અને નોટા પહેલો પ્રયોગ છત્તીસગઢ. આ ત્રણ રાજ્યો યાદ રાખો. એના પછી આપણે જોઈએ જે સ્ટેટમેન્ટના સ્વરૂપે પ્રશ્નો પૂછાય છે કે નેશનલ પાર્ટી જે છે, ઓકે, રાષ્ટ્રીય પક્ષ મેળવવા માટે ઘણી જીપીએસસી 2-3 વખત મિત્રો આ પ્રશ્ન પૂછ્યો છે. આ ત્રણ સ્ટેટમેન્ટ લખાય છે, એ જ પ્રશ્નો, એ જ પૂછાય. કંઈક આની અંદર છેડછાડ કરી શકે, આગા પાછું કરી શકે. તો યાદ રાખો રાષ્ટ્રીય પક્ષની માન્યતા ચૂંટણી પંચ કેવી રીતે આપે છે, એના આધાર સ્તંભો કયા છે, એના પેરામીટર કયા છે, એના માપદંડ કયા છે. તો ત્રણ એના માપદંડ છે. એ ત્રણ માપદંડમાંથી કોઈ પણ ત્રણ એટલે ત્રણ સેટિસ્ફાઈડ કરવા જરૂર નથી. ઓર અથવા આ રીવે અથવા આ રીવે અથવા આ રીવે કોઈ પણ એક હોય તો રાષ્ટ્રીય પક્ષ બની શકે છે. પહેલા નંબરનો પોઈન્ટ આપણે જોઈએ શું કહે છે. પહેલા નંબરનો પોઈન્ટ આપણે જોઈએ કે ભાઈ એવો પક્ષ, જોજો, એવો પક્ષ કે ઓછામાં ઓછા 4 રાજ્યોમાં, કેટલા રાજ્યોમાં? 4 રાજ્યોમાં રાજ્ય સ્તરીય પક્ષના રૂપમાં માન્યતા ધરાવતો હોવો જોઈએ. પહેલો પોઈન્ટ છે કે ભાઈ એવો પોલિટિકલ પાર્ટી, જો રાષ્ટ્રીય પક્ષ બનવાની વાત છે, રાષ્ટ્રીય પક્ષ ચૂંટણી પંચ ક્યારે ઘોષિત કરે? આ ત્રણમાંથી પ્રકારની લાક્ષણિકતા હોય ત્યારે. નંબર 1 કે ભાઈ એવો કોઈ લોકલ પક્ષ, એવો કોઈ લોકલ પક્ષ કે જે 4 રાજ્યોની અંદર ઓછામાં ઓછો રાજ્ય સ્તરીય પક્ષની માન્યતા ધરાવતો હોવો જોઈએ. અથવા તો આ બરાબર છે, આ હોય તો બરાબર છે, ના હોય તો બીજું શું હોઈ શકે? અથવા તો બીજા નંબરનો પોઈન્ટ, લોકસભા અથવા તો વિધાનસભાની ચૂંટણીમાં, જોજો, દેશની અને રાજ્યની ચૂંટણીમાં, ટૂંકમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ 4 કે તેથી વધુ રાજ્યોમાં, કોઈ પણ 4 રાજ્યો, કોઈ પણ 4, ઓછામાં ઓછા 4 તો ખરા, કોઈ પણ 4 કે તેથી વધુ રાજ્યોમાં કુલ કાયદેસર જે વોટ પડ્યા છે, કુલ કાયદેસર મત જે છે એના 6% મત એને પ્રાપ્ત થયેલા હોવા જોઈએ. અથવા તો ઓછામાં ઓછી 4 બેઠકો એને પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. ઘણી વખત બને કે બેઠક એક પણ ના આવી હોય પરંતુ વોટ જે પડે, કારણ કે 2, 5, 20, 25 વોટ થયા એટલે બેઠક ના મળી હોય પરંતુ એને વોટિંગની ટકાવારી મળી હોય તો ઓછામાં ઓછા જે કાયદેસરના મત જે છે એના 6% મતો અથવા તો એને 4 બેઠકો પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. અથવા તો ત્રીજો રસ્તો એ છે કે લોકસભામાં ઓછામાં ઓછી 2% બેઠકો હોવી જોઈએ. જોજો, લોકસભામાં ઓછામાં ઓછી 2% બેઠકો, 2% આપણે જોઈએ 545 લખી જોવા જઈએ તો 11 બેઠકો પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. 11 બેઠકો પ્રાપ્ત થયેલી હોવી જોઈએ, જે 11 ખાલી 11 મળી જાય એટલે વાત ના પૂરી થાય, જે ઓછામાં ઓછા 3 રાજ્યમાંથી મળેલી હોવી જોઈએ. એવું જ નહીં કે એક જ રાજ્યમાંથી, ગુજરાતમાંથી કોઈ પ્રાદેશિક પક્ષ સીધી 11 બેઠક લઈ લે, એવું નહીં. 3 રાજ્યોમાંથી એ ઓછામાં ઓછી મળેલી હોવી જોઈએ. તો આ 3 પેરામીટર યાદ રાખજો, રાષ્ટ્રીય પક્ષ બનવા માટેના છે. અચ્છા, વધુમાં પોઈન્ટ એ છે કે રાજકીય પક્ષોની દરજ્જાની સમીક્ષા. જોજો, કોઈ પણ પક્ષ, રાજકીય પક્ષ જે છે એની દરજ્જાની સમીક્ષા
દરજ્જાની સમીક્ષા જે છે એ 5 વર્ષને બદલે હવેથી કેટલા વર્ષે કરવામાં આવશે? તો યાદ રાખજો 10 વર્ષે કરવામાં આવશે. બેઝિક પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોની સમીક્ષા કેટલા સમયાંતરે વર્તમાનમાં કરવામાં આવે છે? તો પહેલા 5 વર્ષ હતું અને અત્યારે કરવામાં આવે છે દર 10 વર્ષે કરવામાં આવે છે. અને મિત્રો અહીંયા લખ્યું છે પ્રમાણે કે ચૂંટણી પંચે આ નિર્ણય જે છે 22 ઓગસ્ટ 2016 ના રોજ જે નિયમોની અંદર પરિવર્તન કર્યું છે એની અંદર સુધારો કર્યો છે. રાજકીય પક્ષોની દરજ્જાની સમીક્ષા હવે 5 વર્ષને બદલે 10 વર્ષ દરમિયાન કરવામાં આવશે. તો આ કન્ટેન્ટ હતો મિત્રો, આનો તમે સ્ક્રીનશોટ લઈ શકશો અને આના પછી તરત જ આપણે ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન જે ભારતના ચૂંટણી પંચના સંબંધિત જે છે એ આપણે જોવાના છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો ત્યાં સુધી. તો તમે મિત્રોનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે વન લાઇનર ક્વેશ્ચનના સ્વરૂપે અગાઉની પરીક્ષાની અંદર જે આપણે જે મેટર સમજ્યા એના સંબંધિત અન્ય પ્રશ્નો જે પૂછાયા છે એનો આપણે સવિસ્તાર અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચનના સ્વરૂપે જે પ્રશ્નો નીકળે છે એનો આપણે આ પોઈન્ટના સંબંધિત અભ્યાસ કરીએ. સીધા જ પ્રશ્નો આપણે નીકાળીએ છીએ. પહેલો પોઈન્ટ જોઈએ કે સૌપ્રથમ ભારતની અંદર 1928 ની સાલની અંદર બાબા સાહેબ આંબેડકર જે છે એમને ભારતની અંદર પ્રથમ વખત વયસ્ક મતાધિકારના બેઝ ઉપર મતાધિકારની માંગણી કરી હતી. કોની સામે? તો સાયમન કમિશન સામે. તો પોઈન્ટ યાદ રાખજો, સાયમન કમિશન સામે સૌપ્રથમ ભારતની અંદર વયસ્ક મતાધિકારની માંગણી કરનાર વ્યક્તિ હોય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. વર્ષ હતું 1928 ની સાલ. તો યાદ રાખવાનું કોની સામે? સાયમન કમિશન 1928 અને વ્યક્તિ છે બાબા સાહેબ આંબેડકર. એના પછી જોઈએ ભારતના સૌપ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? એટલે કે પહેલા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર બનવાનું સૌભાગ્ય કોને પ્રાપ્ત થયું? તો આપણે સૌને ખ્યાલ છે ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા મિત્રો સુકુમાર સેન અને એનો કાર્યકાળ હતો 1950 થી લઈ 1958 ના. આપણને ખબર છે એ વખતે ભારતીય ચૂંટણી પંચ માત્ર એક સભ્યનું જ હતું. ત્યાર પછી જોઈએ ભારતની અંદર પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર ક્યાં છે મિત્રો? આ કાર્યકારી હતા, નામ યાદ રાખજો, વી.એસ. રમાદેવી. એમનો કાર્યકાળ તો 1990 દરમિયાન. તો પહેલા મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર કાર્યકારી ઇન્ટિરિયમ પૂછે વી.એસ. રમાદેવી. અચ્છા, વર્તમાનની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર અત્યારે કોણ છે 2021 ની અંદર? તો સુશીલ ચંદ્ર. યાદ રાખો, હાલના ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્ર છે. ત્યાર પછી આપણે જોઈએ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું સંસદીય ચૂંટણી ક્ષેત્ર ખાસ યાદ રાખજો, સંસદીય ક્ષેત્ર નથી કહેતો, ચૂંટણી ક્ષેત્ર કહું છું તો ચાંદની ચોક દિલ્હી છે. એના પછી જોઈએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું સંસદીય ક્ષેત્ર પૂછે તો લક્ષદ્વીપ છે. એવી જ રીતે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું સંસદીય ક્ષેત્ર પૂછે તો યાદ રાખો લદ્દાખ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ. ત્યાર પછી જોઈએ સૌપ્રથમ મુસ્લિમ કમ્યુનિટીમાંથી મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા. પહેલો મુસ્લિમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો નામ યાદ રાખો એસ.વાય. કુરેશી પૂરું નામ સાબુદ્દીન યાકુબ કુરેશી. વર્ષ 2010 થી 12 દરમિયાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર હતા. તો પહેલો મુસ્લિમ મુખ્ય ચૂંટણી કમિશનર. ત્યાર પછી જોઈએ એક એવી પાર્ટી કે જેની સ્થાપના ભારતની બહાર થઈ હોય તો તાશ્કંદની અંદર થઈ, અફઘાનિસ્તાનની અંદર પાર્ટીનું નામ શું છે? પાર્ટીનું નામ છે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી. યાદ રાખો, ઇન્ડિયન કમ્યુનિસ્ટ પાર્ટી તાશ્કંદમાં સ્થાપના થઈ ભારતની બહાર. ત્યાર પછી જોઈએ પક્ષહીન લોકતંત્રને તરફેણ કરનાર કોણ હતા? એટલે કે એમનું માનવું એવું હતું, એમનું મંતવ્ય એવું હતું કે ભારતની અંદર લોકતંત્રની અંદર પક્ષ ન હોવા જોઈએ, પક્ષ વગરનું લોકતંત્ર હોવું જોઈએ, એવી તરફેણ કરનારા હતા જેપી, જયપ્રકાશ નારાયણ. યાદ રાખો. ત્યાર પછી જોઈએ વર્તમાન બે ભારતની મોટી પાર્ટીઓ. તો વર્તમાનની અંદર શાસક પક્ષ એવો ભારતીય જનતા પાર્ટી, એનું ચિહ્ન યાદ રાખો કમળ છે અને એની સ્થાપના 1980 ની સાલની અંદર થઈ. ત્યાર પછી આપણે જોઈએ ભારતની સૌથી જૂની પોલિટિકલ પાર્ટી એ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ઓકે, એનું નિશાન છે હાથનો પંજો. એની સ્થાપના લગભગ ભારતીય જનતા પાર્ટીથી 95 વર્ષ પહેલા, ઓલમોસ્ટ 100 વર્ષ જેટલો સમયગાળો 1885 ની સાલની અંદર કરવામાં આવી હતી. અને મિત્રો આઝાદી પહેલા, અત્યારે યાદ રાખો, ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જે સૌથી વધુ પોલિટિકલ પાર્ટીઓ ધરાવે છે. અચ્છા, આઝાદી પહેલા માત્ર 2 પોલિટિકલ પાર્ટી હતી. એક 1885 ના અંદર સ્થાપવામાં આવેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને 1906 ના અંદર સ્થાપવામાં આવેલી મુસ્લિમ લીગ. જો કે આ બંનેનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો ભારતને અંગ્રેજોના પંજાબમાંથી મુક્ત કરવું. ત્યાર પછી જોઈએ ભારતની અંદર પક્ષીય વ્યવસ્થા કેવા પ્રકારની છે, પક્ષોની સ્થિતિ કેવા પ્રકારની છે ભારતની અંદર? તો બહુપક્ષીય છે, એક કરતા વધારે પક્ષો છે. ત્યાર પછી જોઈએ કે લોકસભા અને વિધાનસભાનું ઇલેક્શન જે છે એ દરમિયાન તમારી ડિપોઝિટ કેવા કેસની અંદર જપ્ત કરવામાં આવે છે? પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો અહીંયા લખ્યું છે કે જે કુલ મતદાન થયું હોય એના 1/6 મત તમને પ્રાપ્ત ન થાય ત્યારે તમારી ડિપોઝિટ જે છે એ ડોલ થાય છે, એટલે કે જપ્ત થાય છે. 1/6 મત યાદ રાખજો, એનાથી ઓછા હોય તો.
એના પછી જોઈએ બાબા સાહેબ આંબેડકર એક પક્ષની મિત્રો સ્થાપના કરી, પક્ષનું નામ યાદ રાખજો, સ્વતંત્ર મજૂર પક્ષ. તો સ્વતંત્ર મજૂર પક્ષના સ્થાપક કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. એના પછી આપણે જોયું જેરીમેન્ડરિંગની પ્રોસેસ બીજા સેશનની અંદર. ઓકે, યાદ રાખો પરિસીમન આયોગ જે દર 10 વર્ષે નિમવામાં આવતું હતું. ઓકે, પરિસીમન આયોગનું બીજું નામ છે સીમાંકન આયોગ. ઓકે, તો દર 10 વર્ષે નિમણૂક કરવામાં આવે છે અને એનો અધ્યક્ષ કોણ હોય છે? એનો અધ્યક્ષ હોય છે હંમેશા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર. ત્યાર પછી આપણે જે પ્રશ્ન એક્ઝામમાં પૂછ્યો હતો કે પેટા ચૂંટણી ક્યારે કરવામાં આવે છે? મિત્રો પેટા ચૂંટણી કરવા પાછળના ઘણા બધા કારણો હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિનું અવસાન થાય છે, કોઈ પદ ખાલી પડે છે, કોઈ રાજીનામું વગેરે આપી દે છે, તો પેટા ચૂંટણી મિત્રોનો ઓપ્શન આવશે ગમે ત્યારે થઈ શકે છે. એના પછી આપણે જોઈએ સમગ્ર ભારતની અંદર સાર્વજનિક મતદાનને આધારે પ્રથમ વખત ચૂંટણી ક્યારે થઈ હતી? આખા દેશની અંદર સૌપ્રથમ વખત ચૂંટણી ક્યારે થઈ હતી? આખા દેશમાં ચૂંટણી થાય એને આપણે કહીએ છીએ લોકસભાની ઇલેક્શન. તો અહીંયા બે પ્રશ્નના જવાબ થયા. લોકસભાનું સૌપ્રથમ ઇલેક્શન ક્યારે થયું અથવા તો આખા દેશમાં વયસ્ક મતાધિકારના આધારે પ્રથમ વખત ચૂંટણી થઈ. યાદ રાખો 1952 ની સાલની અંદર મિત્રો કરવામાં આવી હતી. ત્યાર પછી જે ભારતની અંદર ચૂંટણીની પદ્ધતિ કયા દેશમાંથી સ્વીકાર કરવામાં આવ્યો છે? તો બ્રિટન છે અથવા તો ઇંગ્લેન્ડમાંથી ઇલેક્શનની જે પ્રોસેસ છે એ આપણે કોપી પેસ્ટ કરીએ. તો બ્રિટન અને ઇંગ્લેન્ડ યાદ રાખજો. ત્યાર પછી જોઈએ કારણ કે મિત્રો બ્રિટન અને ઇંગ્લેન્ડમાંથી આ સિસ્ટમ લીધી છે અને વધુ મતના આધારે વિજય થાય છે. ભારતના બંધારણની જે અનેક દેશોમાંથી જે આપણે સ્ત્રોત ઉપાડ્યા છે એનો અભ્યાસ પણ આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. એ પોઈન્ટ પણ મિત્રો આપણે બ્રિટન અથવા તો ઇંગ્લેન્ડમાંથી કોપી પેસ્ટ કર્યો છે. ત્યાર પછી જોઈએ કે ભાઈ ચૂંટણી પંચના સંલગ્ન જે પણ કે સુધારાઓ સમિતિઓ બની એમાં બે મહત્વની સમિતિ કઈ હતી? તો પહેલી સમિતિ આપણે જોઈએ જેને સૌથી વધુ ચૂંટણી પંચના રિગાર્ડિંગ કામ કર્યું દિનેશ ગોસ્વામી સમિતિ 1990 ની સાલની અંદર બની હતી મિત્રો. અને બીજી સમિતિ છે તારકુંડે સમિતિ 1974 ની સાલની અંદર બની હતી. પહેલો પોઈન્ટ એક બીજી વસ્તુ યાદ રાખજો 1974 ની અંદર તારકુંડે સમિતિ બની હતી. ઇટ્સ એક પ્રકારની ઓફિશિયલ સમિતિ નહોતી, એટલે બિન ઓફિશિયલ સમિતિ પૂછે ચૂંટણી પંચના સંબંધિત એકમાત્ર બિન ઓફિશિયલ સમિતિ પૂછે. બિન ઓફિશિયલ મતલબ બિન સરકારી સમિતિ પૂછે તો તારકુંડે સમિતિ આપણે યાદ રાખવાનું થાય 1974 ની સાલની અંદર. એના પછી જોઈએ ભારતમાં પહેલી વખત મહિલાઓને મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો હતો? તો 1926 ની સાલ યાદ રાખો. ભારતમાં મહિલાઓને સૌપ્રથમ મતાધિકાર આપવામાં આવ્યો તો 1926 ની સાલની અંદર. એના પછી જોઈએ ભારતમાં સૌપ્રથમ વખત ચૂંટણીની આચારસંહિતાનો પ્રયોગ કયા રાજ્યમાં થયો હતો? તો ખાસ યાદ રાખજો આચારસંહિતા કેરળની અંદર પ્રયોગ થયો હતો 1960 ના દશકની અંદર. ત્યાર પછી ચૂંટણી પંચ શું કરશે? તમામ રાજકીય પક્ષો માટે આદર્શ આચારસંહિતાની શરૂઆત કરશે. તો એની શરૂઆત 1971 માં થઈ હતી. પહેલું રાજ્ય આદર્શ આચારસંહિતાના સંદર્ભે પૂછે તો યાદ રાખો કેરળ છે 60 ના દશકની અંદર. ત્યાર પછી 1971 નું વર્ષ છે કે જ્યાં ભારતીય ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો પર પ્રથમ વખત આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ કર્યું. એના પછી આપણે જોઈએ તો વર્તમાનની સ્થિતિ એ છે કે લોકસભાની ચૂંટણી જે છે એની ખર્ચ મર્યાદા ચૂંટણી પંચે કેટલી નક્કી કરી છે? તો 70 લાખ રૂપિયા યાદ રાખો. મતલબ કે ખર્ચનો તમારે હિસાબ રાખવો પડતો હોય છે પ્રચાર પ્રસાર દરમિયાન અને તમારે અધિકારીને જમા કરાવવાનો છે. તમે 70 લાખથી વધુનો ખર્ચ કરી શકતા નથી લોકસભાની ચૂંટણી દરમિયાન. એવી જ રીતે રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય તો એની વર્તમાન જે નક્કી કરેલી ખર્ચ મર્યાદા કેટલી છે? તો 28 લાખ રૂપિયા છે. તો આ બે પોઈન્ટ યાદ રાખજો. વિધાનસભાની ચૂંટણીના અંદર તમે ઉભા રહો છો તમે મહત્તમ રૂપિયા 28 લાખનો ખર્ચ કરી શકો છો અને સંસદની ચૂંટણીના અંદર લોકસભાની ચૂંટણી લડતા હોય ત્યારે તમે 70 લાખથી વધુનો ખર્ચ નથી કરી શકતા. મતલબ એની ખર્ચ મર્યાદા જે છે એ 70 લાખ રૂપિયા છે. એના પછી જોઈએ મિત્રો 3-4 અન્ય સમિતિ આપણે જોઈએ. ઓકે, તો ટી.એન. શેષાન સમિતિ ખાસ યાદ રાખો 1992 ની સાલની અંદર ભારતીય ચૂંટણી પંચે આ સમિતિ બનાવી હતી મિત્રો. આ સમિતિ બે મહત્વના પોઈન્ટ કીધા હતા. પોઈન્ટ નંબર 1 કે કોઈ પણ ઉમેદવાર કોઈ એવો ઉમેદવાર કે જે એક કરતા વધુ ક્ષેત્રો પર ઇલેક્શન લડવા જાય છે તો ત્યાં મનાઈ ફરમાઈ હતી. જો કે આજની તારીખ આજની સિચ્યુએશન પ્રમાણે કોઈ એક વ્યક્તિ એક અથવા એકથી વધુ ક્ષેત્રો પર ઇલેક્શન લડી શકે છે, પરંતુ જે તે સમયે પ્રતિબંધિત કરવાનું સૂચન કરનાર સમિતિથી નામ યાદ રાખો ટી.એન. શેષાન સમિતિ. ઉપરાંત વર્તમાનમાં દરેક પાસે આપણી પાસે એક આઈડેન્ટિફિકેશનના કાર્ડ સ્વરૂપે ચૂંટણી કાર્ડ છે, એડ્રેસ પ્રૂફના સ્વરૂપે, બરાબર. તો યાદ રાખો ચૂંટણી કાર્ડની આપવાની ભલામણ કરનાર પણ કોઈ સમિતિ હોય તો ટી.એન. શેષાન સમિતિ ઇલેક્શન કાર્ડની ભલામણ કરે. ત્યાર પછી આપણે જોઈએ 25મી જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છે અને ચૂંટણી પંચનો સ્થાપના પણ દિવસ છે. ઓકે, 2009 ની અંદર શું કહે છે? ભારત સરકારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પર એક્ઝિટ પોલ જે થતો હતો, બરાબર, જે તારણો અલગ અલગ ટીવી ચેનલ દ્વારા લગાવવામાં આવતા તેની પર પ્રતિબંધિત કરી દીધો. તો એક્ઝિટ પોલ નથી આવતો અત્યારે. એક્ઝિટ પોલનો છેલ્લો આપણને અંશ જોવા મળ્યો હોય તો 2009 સુધી. ત્યાર પછી ભારત સરકારે એની પર પ્રતિબંધ